हेलो फ्रेंड्स, आज हूँ बनाવું છું રવાનો શીરો। જનરલી રવાનો શીરો બધાના ઘરે બનતો હોય છે, પણ પ્રસાદનો શીરો આપણે જે ખાઈએ છીએ આપણને ખબર છે કે એકદમ સરસ અને પોચો નરમ હોય છે। તો એવો શીરો હું તમને આજે બનાવતા શીખવાડીશ। તો એના માટે મેં 2 મોટા ચમચા ઘી લીધેલું છે અને આ ઉત્તમનો જે રવો આવે છે એકદમ ઝીણો એ રવો લીધો છે। એ 1 વાટકી જેટલો રવો છે। હવે આપણે એને બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લઈશું। ચલો ફ્રેન્ડ્સ, તો આ જો 5 મિનિટ શેકાતા આપણો રવો આ રીતનો થોડો બદામી થઈ ગયો છે। હવે આપણે એ જ ટાઈમે અંદર કાજુ બદામ નાખી દઈશું અને ફરી પાછા ચલાવી લઈશું, જેથી આપણા થોડા શેકાઈ જાય કાજુ બદામ। હવે આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની છે કે જેથી કરીને આપણો રવો બળી ન જાય। હવે એકદમ સોફ્ટ ને પોચો ને સફેદ જેવો રહે એ માટે બનાવવા મેં 1 કપ દૂધ લીધેલું છે, એ આપણે નાખી દઈશું। અને 1 કપ પાણી નાખીશું। હવે જે વાટકીના માપથી આપણે રવો લીધો હતો એ જ વાટકીના માપથી આપણે સાકર લઈ લેશું। તો મેં અહીંયા એ જ વાટકીના માપથી 1.25 કપ જેટલી સાકર લીધેલી છે, ખાંડ લીધેલી છે। હવે આપણે એને સરખી રીતના ચલાવી લઈશું। તો તૈયાર છે આપણો રવો। 2 મિનિટ ચલાવીશું એટલે ખાંડ આપણી ઉકળી જશે અને રવામાં એકદમ સરખી રીતના મિક્સ થઈ જશે। કઢાઈ છોડવા લાગશે એટલે આપણને ખબર પડી જશે કે રવો તૈયાર થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી જશે। તમે જોઈ શકો છો કે 2 જ મિનિટમાં આપણી કઢાઈ છોડવા લાગી છે, કઢાઈમાં ક્યાંય ચોટતું નથી, તો આપણો રવો તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી હોય તો કરી શકીએ છીએ, વધારી શકીએ છીએ। તો તૈયાર છે આપણો રવો, તમે જોઈ શકો છો એકદમ શેકાય એટલે સુગંધ આવવા લાગશે। તો તમે પણ બનાવી અને ટ્રાય કરી અને મને કહેજો કે કેવો બન્યો। કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો। થેન્ક યુ।